તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદમાં બાદ હવે વરસાદે વિરામ લીધો છે। વરસાદના વિરામ લેતા જ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જો આ દ્રશ્યો છે ભરૂચના હાંસોટ પંથકના। અહીં કીમ નદીના પાણીએ એવો તો વિનાશ વેર્યો કે જે કંઈ પણ આવ્યું પાણી સાથે તે તણાઈ ગયું। હાંસોટ પંથકનો આ અવકાશી નજારો જોઈ લો। વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ હજુ પણ જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં બસ પાણી જ પાણી છે। મકાન હોય કે ઓફિસ કે પછી ખેતરો કે પછી સ્ટેટ હાઈવે, આ શહેરના મુખ્ય માર્ગો હોય, બધે જ પાણી છે। ચારે તરફ જળના જમાવડાથી હાંસોટ પંથકના ગામના લોકો ઘેરાઈ ગયા છે। હવે તો પાણી ક્યારે ઓસરે અને ઘરની બહાર નીકળવાની લોકો રાહ જોઈને બેઠા છે। તો ભરૂચના હાંસોટમાં પોલીસે જીવના જોખમે કર્યું દિલ ધડક રેસ્ક્યુ। સાહોલ નજીક કીમ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક નીકાળવાનો પ્રયાસ કર્યો। જો કે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે યુવકને તાણી ગયો। આ ઘટનાથી નજીકમાં લોકોને જાણ થઈને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે પણ પળનો વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી અને પોતાના જીવની પરવા કર્યા વગર પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવા ટ્રક સાથે પહોંચ્યા। બરોબર પાણીની વચ્ચે ટ્રક થંભાવી યુવકનો જીવ બચાવી લીધો। પોલીસ કર્મચારીઓની કાબિલેદાદ કામગીરીની હાલ ભરૂચના હાંસોટ પંથકમાં સરાહના થઈ રહી છે। જો કદાચ પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં ન મૂક્યો હોત તો યુવકને બચાવવો મુશ્કેલ હતો।